અમદાવાદના સુભાષ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। બ્રિજની બંને તરફની પેરાફિટને તોડી દેવાઈ છે। બ્રિજના મધ્યમાંથી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। હેવી મશીનરી સાબરમતી નદીમાં ઉતારીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે। સુભાષ બ્રિજ નીચે આવેલ ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યા। 325 કરોડના ખર્ચે નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર થશે। અમદાવાદનો સુભાષ બ્રિજ કે જેને છેલ્લા 4 મહિનાથી વધુના સમયથી બંધ કરવામાં આવ્યો છે અને હવે તેનું જે સુપર સ્ટ્રક્ચર છે તે તોડીને હવે આને નવો બનાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે અને કામગીરી જોઈ શકાય છે કે પૂરજોશમાં ચાલી રહી છે। બ્રિજની નીચે આવેલા જે ધાર્મિક જે સ્થળ હતા તેને પણ દૂર કરવામાં આવ્યા છે અને હવે આજે તમામ ધાર્મિક જે સ્થળો હતા તેને દૂર કરી અને આખું સુપર સ્ટ્રક્ચર છે તેને તોડવાની કામગીરી કે જે શરૂ કરી દેવાઈ છે, જેના માટેની બંને તરફની પેરાફિટ હતી તેને તોડી નાખવામાં આવી છે। જે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી અને હવે આ કામગીરી છે તેને વધુ ઝડપી શરૂ કરવામાં આવી છે। અત્યારે પણ જોઈ શકાય છે કે આખો જે બ્રિજ છે તેના બંને સાઈડની પેરાફિટને તો દૂર કરવામાં આવી છે। હવે જે સુપર સ્ટ્રક્ચર છે તેને દૂર કરવામાં આવશે અને ઝડપથી આ બ્રિજ છે કે જેને ફરી આ નવું સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે અને ફરી લોકો માટે વાહન ચાલકો માટે તેને શરૂ કરવામાં આવે તે માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે આ બ્રિજની અંદર ક્ષતિ સર્જાઈ હતી, એકાએક જ બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ જે આ બ્રિજને સમારકામ કરવા માટેની કામગીરી શરૂ કરાઈ। જોકે ક્ષતિ વધુ હોવાથી હવે સુપર સ્ટ્રક્ચરને દૂર કરી અને આખો બ્રિજ છે તેને જે ફરી બનાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અંદાજિત 9 મહિના જેટલો સમય છે કે જે આ બ્રિજને બનવામાં લાગવાનો છે, જે માટે સાબરમતી નદીને પણ ખાલી કરી દેવાઈ છે। અત્યારે હાલ બ્રિજ તોડવાની કામગીરી છે તે ઝડપથી ચાલી રહી છે અને તેમાં જે બ્રિજની નીચે આવેલા કેટલાક ધાર્મિક જે દબાણો હતા તેને પણ દૂર કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ।